ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्न स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 18। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु
સયુક્ત કૃષ્ણ કર્મ કૃત કર્મણી અકર્મ યઃ પશ્યેત અકર્મણી ચ કર્મ. ભગવાન શું કહી રહ્યા છે? જે કર્મમાં અકર્મ જુએ છે, અકર્મમાં કર્મ. એટલે શંકરાચાર્યજી અહીંયા પ્રશ્ન ઉઠાવે, નનુ કિમિદમ વિરુદ્ધમ ઉચ્યતે. આવું વિરુદ્ધ શા માટે કહો છો? અકર્મણીય કર્મ યઃ પશ્યેદિતિ અકર્મણી ચ કર્મ ઇતિ નહીં કર્મ અકર્મ સ્યાદ અકર્મ વા કર્મ. કર્મ ક્યારે અકર્મ બની શકે નહીં અને અકર્મ ક્યારે કર્મ થઈ શકે જ નહીં. તત્ર વિરુદ્ધમ કથમ પશ્યે દ્રષ્ટા. અને આવું વિરુદ્ધ જો હોય તો પછી વિરુદ્ધ જોઈ શકે જ કેવી રીતે? કોઈ પણ દ્રષ્ટા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આવું વિરોધી જોઈ શકે ખરા? વિચાર કે આવું જોવું શક્ય જ નથી. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આવું જોવું. ભગવાન શું કહે છે? યહ પશ્યેત. પશ્યેત એટલે જે જુએ છે. એટલે કે આવો કોઈ દ્રષ્ટા શક્ય છે ખરો કે જે કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ? નનુ અકર્મ એવ પરમાર્થ સત્કર્મવદ અવભાસતે. શંકરાચાર્યજી કહે છે વિરુદ્ધ નથી. જો સમજો, નનુ નો અર્થ શું થાય? આ વિરોધ નથી. કેમ? અકર્મ એવ પરમાર્થતઃ. ભલે બહારથી અકર્મ દેખાય છે, પરમાર્થતઃ વાસ્તવિક રીતે જુઓ તો ખરેખર તો ભલે અકર્મ દેખાતું હોય પણ ખરેખર તો એ શું છે? પરમાર્થતઃ અકર્મ. કેમ? કર્મવદ અવભાસતે. મૂઢ દ્રષ્ટે હે લોકસ્ય. જે મૂળ દ્રષ્ટિ વાળો છે એ શું કરશે? આત્મા અકર્મ છે. જો સમજો, બહુ સુંદર છે. આત્મા કેવો છે? અકર્મ અકર્તા. આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. આત્મા નિર્વિકારી છે. અને જો આત્મા નિર્વિકારી છે તો નિર્વિકારી આત્મામાં કોઈ કર્મ શક્ય છે જ નહીં. જ્યાં સુધી વિકાર આવે નહીં ત્યાં સુધી કર્મ થાય ને. વિકાર એટલે બદલાવ, પરિવર્તન. કોઈ પણ કર્મ કરવા માટે કોઈ પ્રકારનું પરિવર્તન તો જરૂરી છે જ. પણ આત્મા સ્વયં પરમાર્થતઃ અકર્મ. પારમાર્થિક રીતે વિચારો તો આત્મા કોઈ કર્મ કરે છે ખરો? અકર્મ એવ મૂઢ દ્રષ્ટે હે. જે મૂળ દ્રષ્ટિ વાળો છે, એટલે કે જે દેહ બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, જે મોહિત થયેલો છે. મૂળ દ્રષ્ટિનો અર્થ શું થાય? જે મોહિત થયેલો છે, જેની દ્રષ્ટિમાં મોહ છે, મોહિત દ્રષ્ટિ વાળો જે છે એ શું કરશે? કર્મવદ અવભાસતે લોકસ્ય. આત્મા કોઈ કર્મ કરતો નથી, છતાં આખું જગત શું કહેતું ફરે છે? મેં આ કર્મ કર્યું, મેં આ કર્મ કર્યું, મેં આ કર્મ કર્યું, હું આટલું કર્મ કરું છું, મેં કેટલું કર્મ કર્યું. જો વિચાર, લોકસ્ય. લોકોમાં તો આપણને શું જોવા મળી રહ્યું છે? આત્મા તો ખરેખર આત્મા એટલે તમે સ્વયં અકર્તા અકર્મ હોવા છતાં પણ તમે પોતાને કઈ રીતે જુઓ છો? જો વિચાર, મૂઢ દ્રષ્ટે એમ જયારે કહે છે એટલે કોઈ બીજી વ્યક્તિ એમ નહીં જોવાનું. આપણી બુદ્ધિમાં એ મૂઢ દ્રષ્ટિ પડેલી છે. આપણી બુદ્ધિ કેવી છે? મૂઢ થયેલી છે, મોહિત થયેલી છે. આત્મા અકર્તા હોવા છતાં પણ આપણે આત્માને કર્મ માનીએ જ છે. મેં આ કર્મ કર્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે પારમાર્થિક રીતે આત્મા અકર્મ હોવા છતાં પણ જે મૂળ દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, મોહિત થયેલો છે, એ આત્માને શું જોઈએ છે? કર્મવદ, કર્મ વાળો માની રહ્યો છે. કર્મ એવ અકર્મવદ તત્ર. આ બંને છે. જે મૂઢ દ્રષ્ટિ છે, મોહિત થયેલો છે, અજ્ઞાની છે, એ અકર્મ આત્મામાં શું જોઈએ છે? કર્મ જુએ છે. ખરેખર તમે કોઈ કર્મ કરતા જ નથી. ભગવાનનો મૂળભૂત ઉપદેશ તો શું છે? અર્જુન એમ માનતો તો આ યુદ્ધ હું શા માટે કરું? ભગવાન કે તું કર્મ કરતો જ નથી. જો વિચારો, પહેલા પોતાને કરતા માને છે, પછી વિચારે છે કે હું યુદ્ધ કર્મ શા માટે કરું. જો વિચારી, ખરેખર તમે કોઈ કર્મ કરતા જ નથી. જ્યારે તમે પોતાને કરતા માની રહ્યા છો, જ્યારે તમે એમ માની રહ્યા છો કે હું કર્મ કરું છું, ત્યારે પણ ખરેખર તો તમે કોઈ કર્મ કરતા જ નથી. એટલું જ નહીં, જે પોતાને આ પ્રકારથી, જ્યાં સમજો ગઈકાલે કહ્યું ને, બે દ્રષ્ટિ છે. એક અજ્ઞાનીની દ્રષ્ટિ છે ને બીજી કઈ છે? જ્ઞાનીની દ્રષ્ટિ છે.
જ્ઞાનીની દ્રષ્ટિએ કર્મ થવા છતાં પણ અકર્મ છે, અને અજ્ઞાનીની દ્રષ્ટિએ અકર્મ જે છે એ કેવું બની જાય? કર્મવત બની જાય. એટલે આગળ કે છે તથા કર્મ એવ અકર્મવત તત્ર યથાભૂત દર્શનાર્થ. યથાભૂત દર્શનામ એટલે કે આત્મા જેવો છે એવો જેને ઓળખી લીધો છે, આત્મા જેવો છે એવો જે દર્શન કરી રહ્યો છે, એ ભલે કર્મ કરી રહ્યો છે છતાં એના માટે તો બધું કેવું છે? કર્મ એવ અકર્મવત તત્ર. કર્મ પણ એને માટે કોને સમાન છે? અકર્મ સમાન જ છે. આહ ભગવાન કર્મણી અકર્મય પશ્યદ ઇત્યાદિ. અને એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે કર્મમાં અકર્મ જે જુએ છે, અકર્મમાં જે કર્મ જુએ છે. આ ભગવાન વિરોધ એટલા માટે કહી રહ્યા છે કે આત્મા અકર્તા હોવા છતાં પણ બધા એને કર્મ કરવા વાળો માની રહ્યા છે. અને જેને આત્માને અકર્તા જાણી લીધો છે, અકર્મ આત્માને જાણી લીધો છે, એ કર્મ કરે છતાં પણ શું છે? કોઈ કર્મ થતા નથી. અતઃ ન વિરુદ્ધમ. અને એટલા માટે આમાં કોઈ વિરોધ છે જ નહીં. બુદ્ધિમત્વાદિ ઉપપત્તે છે એટલું જ નહીં. શંકરાચાર્ય કહે છે કે પછી એ જ્ઞાનીના જે લક્ષણ દર્શાવ્યા, જ્ઞાનીનું વર્ણન કરતા ભગવાન શું કે છે? સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કર્મકૃત. તો શંકરાચાર્યજી કે છે આ પ્રકારથી જે આત્માને અકર્તા જાણે છે એને માટે પછી શું છે? ઉપપદ્યતે. ઉપપદ્યતે એટલે શક્ય છે. બુદ્ધિમત્વાદિ ઉપપત્તે છે. અને એટલા માટે એને માટે પછી બુદ્ધિમાન છે, યુક્ત છે, કૃષ્ણ કર્મકૃત એટલે કે સંપૂર્ણ કર્મ જેના થઈ ગયા છે એવું એને જોવું પણ શું છે? યોગ્ય જ છે. બોધમ યથાભૂત દર્શન ઉચ્યતે. એટલા માટે શંકરાચાર્ય આપણને યાદ કરાવે છે કે આગળ 17મા શ્લોકમાં ભગવાન કહી ગયા બોધવ્યમ, આ જાણવા યોગ્ય છે. આપણને મુશ્કેલી ક્યાં છે? આ સમજો. આપણી મુશ્કેલી આ બોધવ્ય છે. આ સમજજો. માતાજી આ સમજવાનું નહીં. તમે કહી દો ને આમ કરવાનું એટલે અમે કરીએ, પતી ગઈ વાત. આપણે જાતે કશું સમજવું શું છે? માતાજી આ આત્મજ્ઞાન ને બ્રહ્મ જ્ઞાન ને બોધવ્યમ ને કર્તવ્યમ એના કરતા શું કરવાનું? કહી દો ને તમે આત્મા સચ્ચિદાનંદ છે, અમે માની લીધું સચ્ચિદાનંદ છે, વાત પતી ગઈ. જો વિચાર. પણ હું તમને એમ કહું આત્મા સચ્ચિદાનંદ છે અને તમે માની લીધું એટલે થઈ ગયું? કેટલીક વસ્તુ માનવાની હોતી નથી. જો સમજવાનું. બોધવ્યમ કહીને ભગવાન શું કે છે? અહીંયા શ્રદ્ધાનો વિષય નથી, વાસ્તવિકતાનો વિષય છે. અગ્નિ ઉષ્ણ છે તો એને ઉષ્ણ જ સમજવાનું હોય. હું માનું છું અગ્નિ ગરમ છે, માનું છું. જે માનતો હોય એને દજાડવો પડે. આ સમજવું. એક વાર દાજે ને એટલે પછી પેલું માનું છું નહીં થાય. પછી શું થાય? જાણું છું. લોકોને જ્ઞાનમાં રુચિ રહી જ નથી. જાણવાનું છે. જો સમજો. અને આપણા જેવા જે ભણતા હોય એ લોકોને પેલો શું કરે? પેલો ટાંટિયો ખેંચવા વાળો હોય. આ શું રોજ તમે સાંભળવા જાઓ? રોજ જ પેલો બ્રહ્મ છે ને આત્મા છે ને અકર્તા છે. આ રોજ સાંભળીને કંટાળીને જ જતા. રોજ કેરી ખાઈને કંટાળે નહીં. જો સમજો. એને તર કયો આપવાનો? એ 70 વર્ષનો થયો હોય, 70 વર્ષમાં કેટલા મણ એને કેરી ખાધી? એને એટલું જ પૂછવાનું, તું કેરી ખાઈને કંટાળી ગયો? કેરીમાં તો આનંદ આવે, આ તમારા બ્રહ્મમાં શું આનંદ છે? પણ તું સાંભળે તો તને ખબર પડે. પણ સાંભળવા જ તૈયાર નથી. બારડોલીમાં એક ડોક્ટર છે, શિષ્ય છે. એ હંમેશા બધાને એવું કે આ સ્વામીજીને સાંભળવાના, પણ એક પ્રવચન નહીં સાંભળવાનું. શું કરવાનું? સ્વામીજી 7 દિવસ આવ્યા છે તો 7 દિવસ શું કરવાનું? સાંભળવાનું. કેમ? પણ 7 દિવસ સાંભળે ને પછી કંઈક સમજાય કે શું થઈ રહ્યું છે. આ ભગવદ્ ગીતા ભણવી એ પેલું રામાયણની કથા ભાગવત કથા નથી. આ સમજ. રામ અવતાર થયો ને પછી રામનો જન્મ થયો ને પછી નામકરણ થયું. આપણને આવું બધું થતું હોય ને તો મજા આવે. અને એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે કે આગળ 17મા અધ્યાયમાં ભગવાન શું કહે? બોધવ્યમ ઇતિ ચ યથાભૂત દર્શનમ ઉચ્યતે. આ બોધવ્યમ એવું જયારે આપણને કહેવામાં આવ્યું તો બોધવ્યમનો અર્થ શું થાય છે? યથાભૂત. જેનું જેવું સ્વરૂપ છે એવું આપણે ઓળખી લેવાનું છે. આપણે જે જેવું છે એવું ઓળખવા તૈયાર જ નથી. જો વિચાર. હું કહું છું એટલે અગ્નિ ઉષ્ણ છે કે અગ્નિ ઉષ્ણ છે એટલે હું કહું છું? સૂર્ય પ્રકાશમાન છે તો હું કહું છું એટલે એ પ્રકાશમાન છે. ને વિચાર. એ જ રીતે તમે અકર્તા આત્મા છો. એ શું છે? શાસ્ત્ર કહે છે એટલે તમે અકર્તા આત્મા નથી. શાસ્ત્ર કહે છે એટલે તમે જન્મ મૃત્યુ રહિત નથી.
તમે જન્મ મૃત્યુ રહિત છો, અને એટલા માટે શાસ્ત્ર તમને કહે છે કે તું પોતાને જન્મ મરણ વાળો માની રહ્યો છે. ખરેખર તું જન્મ મરણ વાળો છે જ નહીં. તું પોતાને કર્મ કરવા વાળો માને છે, કર્મનો કરતા માને છે. ખરેખર તું શું છે? કર્મનો કરતા નથી. જો સમજો, તમે જેવા, એટલે શંકરાચાર્ય યથાભૂત, યથાભૂત એટલે જે જેવું છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે જેવું છે એવું જોતા જ નથી. એટલા માટે પેલો પશ્યત શબ્દ વાપરવો પડે. જે જેવું છે એવું આપણે ઓળખી લઈએ વારંવાર. જો આપણે જેમ આગળ વધીશું ને એમ આવશે. ભગવાન અનેક પ્રકારે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ શરીર જે છે કેવું છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. અર્જુન, આ શરીર તું છે જ નહીં. આ શરીર તો શું છે? ક્ષેત્ર છે. આ શરીર ક્ષેત્ર છે, દ્રશ્ય છે, અનિત્ય છે, વિકારી છે. પણ તું તારી જાતને શરીર માનીને શું કરી રહ્યો છે? એટલે જ આગળ શું કહ્યું? મૂઢ દ્રષ્ટે. આ મૂઢ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ છે ખરી એની પાસે, પણ એ દ્રષ્ટિ કેવી છે? મોહિત થયેલી દ્રષ્ટિ. જે જેવું છે એવું આપણે જોતા નથી, સમજતા જ નથી. અને જે જેવું છે એવું જો આપણે સમજતા નથી, અને પછી આપણો જેટલો પણ વ્યવહાર થઈ રહ્યો છે બધો વ્યવહાર કેવો છે? એટલે આપણે શું માનીએ છીએ? વિચારો. એટલે શંકરાચાર્ય કહે છે નચ વિપરીત જ્ઞાનાત અશુભાત મોક્ષણમ સ્યાત. કેમ? આ તમારું જે વિપરીત જ્ઞાન જે છે, દેહને હું માની રહ્યા છો, આત્માને કરતા માની રહ્યા છો, દેહને મન જો આત્માને મન બુદ્ધિ માની રહ્યા છે. અને આ બધું કરીને પછી શું થશે? નહીં વિપરીત જ્ઞાનાત અશુભાત મોક્ષણમ સ્યાત. આ વિપરીત જ્ઞાન છે. બધા વિપરીત જ્ઞાનમાં જ બેઠા છે. અને વિપરીત જ્ઞાનમાં બેસીને શું કહે છે? હું તમને મોક્ષ આપું. મોક્ષ કોને મળી શકે? અશુભાત મોક્ષણમ ન સ્યાત. આ વિપરીત જ્ઞાનથી અશુભ સંસાર જે છે એમાંથી મોક્ષની પ્રાપ્તિ કરવી શક્ય જ નથી. હું એટલે વારંવાર તમને કહેતી રહું. પણ સ્વામીજી પેલા માતાજી એમ કે છે ને, પેલા સ્વામીજી આમ કે છે ને, પેલા બાબા આમ કે. બાબા ગમે તે કહેતો હોય, માતાજી ગમે તે કહેતો હોય, બધું બરાબર. પણ જ્યાં સુધી તમારું જ્ઞાન જ ઠીક નથી તો તમને મોક્ષની શક્યતા છે જ ક્યાં? માતાજી આમ ધ્યાન કરીએ તો પેલું મોક્ષ થઈ જાય ને. આમ આમ એટલે શું? મન કહો. લોકો એવા શબ્દ વાપરે ને, આમ ધ્યાન કરે. પણ આમ આમ એટલે શું? જો આ ચાલતા 10 જગ્યાએ ઠોકાતો હોય એ ધ્યાન કરવાનું. ચાલવામાં સાવધાનતા નથી તો મનને પકડીને ધ્યાન કરી શકવાનું છે. મારા 2 દ્રષ્ટાંત યાદ રાખો. ચાલતા 4 જગ્યાએ ઠોકાય અને એક ફાઇલ લેવા જાય, 10 ફાઇલ પાડીને આવે. એ જાતે જ વસ્તુ મૂકે અને જાતે જ ભૂલી જાય મેં ક્યાં મૂક્યું. જાતે. અને શું કહેવાય? અસાવધાનતા. જેના જીવનમાં અસાવધાનતા છે એ જો ધ્યાન કરવા બેસે, એ ધ્યાન થવાનું છે ના? સ્વામીજી એ બાબાનો ફોટો મૂકે અને બધા ધ્યાન કરતા. તું કર ને, મેં ક્યાં ના પાડી. પણ હું ધ્યાન કરું એટલે આ જે વિપરીત જ્ઞાન છે, અવળું ને સવળું કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? અવળું અને સવળું. એનું જ્ઞાન અવળું છે. પણ ધ્યાન કરે એટલે સવળું થઈ જવાનું. હું ના નથી પડતી. ધ્યાન કરો, ધ્યાન કરવાની ના નથી પડતી. પણ ધ્યાન કરવાથી આ તમારી જે તમારા વિશેની જે ઊંધી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ચપટી થઈ જશે. સમજો? એટલે શંકરાચાર્યજી સ્પષ્ટપણે કહે આ વિપરીત જ્ઞાન જે છે એ વિપરીત જ્ઞાનને કારણે અશુભ સંસારમાંથી ક્યારેય મોક્ષ થઈ શકે જ નહીં. મોક્ષણમ નસ્યાદ. નસ્યાદ એટલે શું છે? થવું શક્ય જ નથી. અને એટલા માટે શું કેવું પડે? યજ્ઞાત્વા મોક્ષ છે શુભાત. એટલે આગળના મંત્રમાં, આગળના શ્લોકમાં આપણને કહી ગયા કે અર્જુન, આ પ્રકારથી તું કર્મને ઓળખી લે. કેમ? કર્મના જો સ્વરૂપને ઓળખશે તો કર્મના સ્વરૂપને ઓળખવાથી તું આત્માના સ્વરૂપને પણ ઓળખી લેશે. અને એકવાર જો આત્માનું સ્વરૂપ તે ઓળખી લીધું તો શું થશે? અશુભાત મોક્ષ છે. યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. ભગવાન જે વાક્ય કહી રહ્યા છે એ વાક્ય તો તમે જુઓ. ભગવાન શું કહી રહ્યા છે? કર્મને જો યોગ્ય રીતે સમજી લેશો તો આ અશુભ સંસારમાંથી તમારો મોક્ષ અવશ્ય થશે. એનો અર્થ શું થયો? જ્યાં સુધી એ નહીં સમજીએ ત્યાં સુધી મોક્ષ થવાની કોઈ શક્યતા જ નથી. હું હંમેશા એટલા માટે કહું કે એક વાક્ય સાંભળીએ ને એનું વિરોધી જોવાનું. ભગવાન એ શું કહે છે? કર્મના સ્વરૂપને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. તો એનો અર્થ શું થાય? જ્યાં સુધી કર્મનું સ્વરૂપ હું યોગ્ય રીતે સમજું નહીં ત્યાં સુધી શું છે? મોક્ષની શક્યતા જ નથી.
તસ્માત કર્મ અકર્મણી વિપર્યેણ ગૃહીતે પ્રાણીભિઃ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે તસ્માત એટલે કે એટલા માટે. એટલા માટે આ જેટલા પ્રાણીઓ જે બધા જે છે શું કરી રહ્યા છે? કર્મ અને અકર્મને વિપરીત રીતે જોઈ રહ્યા છે. વિપર્યેણ ગૃહ્યતે એ વિપરીત બુદ્ધિથી જોઈ રહ્યા છે. અને તદ વિપર્યય ગ્રહણ નિવૃત્ત્યર્થમ ભગવતઃ વચનમ. આ ભગવાન આવું વિરુદ્ધ શા માટે બોલી રહ્યા છે? કે પેલી વિપરીત બુદ્ધિની નિવૃત્તિ કરવાની છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિની નિવૃત્તિ થશે નહીં ત્યાં સુધી મોક્ષ મળી શકે એમ છે જ નહીં. માતાજી અમને તો મોક્ષ જ જોઈતો નથી. જે એમ કે ને મને મોક્ષની ઈચ્છા નથી, એને ખાલી એટલું જ કહેવાનું, તું જે જીવનમાં ઈચ્છે છે ને એને જ મોક્ષ કહેવાય. આ સમજ આપણે ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા. મમ વર્તમાં અનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. છેવટે મનુષ્ય ઈચ્છે છે શું? અને મનુષ્ય કહ્યું એનો અર્થ શું થાય? ભારતનો જ હોય એને ને, એ ભારતનો હોય કે પાકિસ્તાનનો હોય કે થાઈલેન્ડનો હોય કે ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો હોય, છેવટે મનુષ્ય જે ઈચ્છે છે એ તો શું ઈચ્છે છે? ભલે શબ્દો અનેક હોય. આ સમજો, કોઈ કહે છે મને શાંતિ જોઈએ છે, કોઈ કહે મને સુખ જોઈએ છે, કોઈ કહે છે મને મોક્ષ જોઈએ છે. આ સમજો, શબ્દ અનેક છે આપણી પાસે, પણ ભગવાન શું કે છે? જે પણ કઈ તમે કરી રહ્યા છો મમ વર્તમાં અનુવર્તન્તે, જેનું અનુસરણ થઈ રહ્યું છે. કોનું અનુસરણ થઈ રહ્યું? તમે જીવનમાં મોક્ષ ઈચ્છો છો, હકીકત છે. જો આ સમજ, એટલે સ્વામીજી બહુ સરસ કે પેલું વેદાંતમાં આવે ને ત્યારે તો પહેલા એને સમજાવવું પડે કે તું જે ઈચ્છે છે એ મોક્ષ છે. અને મોક્ષ જે છે એ પ્રાપ્ત કરવાનો છે. બ્રહ્મ વિદાપ્નોતિ પરમ. જો આ સમજ પ્રાપ્ત જ છે, પણ શું થઈ? અવિદ્યાને કારણે શું લાગે છે? અપ્રાપ્ત લાગે છે. તો આપણા જીવનની જે સમસ્યા જે છે એ સમસ્યા કોને કારણે છે? આ અવિદ્યાને કારણે છે. અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ. અને અવિદ્યા સમસ્યા છે તો પછી ઉપાય શું હશે? વિદ્યા ઉપાય છે. બરાબર મનમાં સ્પષ્ટ રહેવું જોઈએ. કોઈ પણ મનુષ્ય જીવનમાં જે ઈચ્છે છે એ માત્ર ને માત્ર મોક્ષ જ છે, પણ એ સમજતો નથી. કેમ? વિપરીત જ્ઞાનાત. એ શું થયું? શંકરાચાર્ય એટલે શું કહી ગયા? વિપરીત વિપર્યય ગ્રહણ નિવૃત્ત્યર્થમ. આ વિપર્યય ગ્રહણ થઈ ગયું છે. હું દોરડું ન જોઉં તો કોઈ સમસ્યા નથી. આ સમજ. અને હું દોરડું જોઉં તોય કોઈ સમસ્યા નથી. આપણી સમસ્યા ક્યાં છે? પેલું જોયું અને એને દોરડું સમજવાને બદલે શું સમજી લીધું? આ સાપ છે. એને શું કહેવાય? વિપર્યય ગ્રહણમ. એ શું થયું? જે છે એ જોતા નથી અને જે નથી એને શું કર્યું? સમજી લીધું. અને શું કહેવાય? વિપર્યય ગ્રહણ. એમ આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. પણ શું માની લીધું? હું સંસારી છું, હું કરતા છું, હું ભોગતા છું, હું જન્મ મરણ વાળો છું, હું દુઃખી છું, હું અલ્પ છું. હું કોણ છું? મેં મૂર્ખ ફલ કામે. જો સમજો એનો અર્થ શું થાય? જીવનમાં તમે જે વિરોધ કરી રહ્યા છો એ ખરેખર વિરોધ તમારી જાતનો વિરોધ છે. મને આ નથી ગમતું, મને આ ફાવતું નથી, મને આમ થઈ ગયું, મને. પણ તમે વિરોધ કોનો કરી રહ્યા છો? પોતાની જાતનો જ વિરોધ કરી રહ્યા છો. જેવો પોતાની જાતને જેવી છે એવી ઓળખી લીધી, આત્મા જેવો છે એવો જો ઓળખી લીધો, યહ પશ્યેત, જો આ વિચાર, તો પછી કોઈ વિરોધ નથી, કોઈ સંઘર્ષ જ નથી. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા, યસ્તુ આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. જે પોતે જ પોતાનામાં રમણ કરે છે, જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે, જે પોતે જ પોતાનાથી તૃપ્ત છે, પછી એને માટે શું થશે? પણ આપણે વિરોધ કોનો કરી રહ્યા છે? આપણે આપણી જાતને સ્વીકારી શકીએ? આપણે આપણી જાત સાથે બેસી શકીએ છીએ? આપણને આપણી જાતથી તૃપ્તિ છે ખરી? સતત આપણે શું કરીએ છીએ? આંતરિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. પણ એ આંતરિક સંઘર્ષનું કારણ શું છે? વિપર્યય ગ્રહણ. તમે જે છો એ તમે ઓળખતા નથી, અને તમે જે નથી એ તમે પોતાને શું કરી લીધું? માની લીધું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી તમે જે છે એ જાણતા નથી, અને જે નથી એ તમે પોતાને ગ્રહણ કરી લીધું છે. એ વિપર્યય ગ્રહણ જે છે એ વિપર્યય ગ્રહણની નિવૃત્તિ માટે ભગવાને આ પ્રકારે કહેવું પડ્યું કે કર્મમાં અકર્મ જે જુએ છે, એટલે કે કર્મ કરવા છતાં પણ જે પોતાને અકર્મ આત્મા ઓળખે છે એને માટે કોઈ કર્મ છે જ નહીં. અકર્મ કર્મ પશ્યેત. જે પોતે જાણે કે હું કોઈ કર્મ કરતો નથી અને છતાં પણ એ શું કરી રહ્યો છે? કર્મ કરી જ રહ્યો છે.
અને એટલે કહે છે કે વિપર્ય ગ્રહણ જે થઈ રહ્યું છે એની નિવૃત્તિ માટે ઉપદેશ છે. એટલું જ નહીં, નચ અત્ર કર્મ અધિકરણમ અકર્મ અસ્તિ કુંડે બદરાણી ઈવ. શંકરાચાર્ય થોડીક વ્યાકરણની દ્રષ્ટિએ દર્શાવે. આ સમજ છે. અકર્મણી આ 7મી વિભક્તિ છે. અકર્મણી એટલે શું થયું? 7મી વિભક્તિ. 7મી વિભક્તિ ગઈકાલે આપણે કારક જોયા ત્યારે મેં કહ્યું કે 7મી વિભક્તિ અધિકરણ છે. અધિકરણ એટલે અધિષ્ઠાન. શંકરાચાર્ય સ્વયં દ્રષ્ટાંત. કુંડે બદરાણી ઈવ. કુંડે, કુંડે એટલે પેલો વાટકો. બદરાણી એટલે આપણા બોર. વાટકામાં બોર. જો આ સમજ. વાટકો અધિકરણ છે. વાટકો શું કહેવાય? અધિકરણ છે, અધિષ્ઠાન છે, આધાર છે. આપણે ગુજરાતીમાં શું કહીએ? આધાર. વાટકો આધાર છે અને બોર એમાં આપણે શું છે? મૂક્યા છે. જો આ વિચાર. તો વાટકામાં બોર રહી શકે. જો આ વિચાર. એ જ રીતે ભગવાન અહીંયા શું કે છે? અકર્મણી કર્મ. અકર્મમાં કર્મ. નૈવ અપી અકર્માણી અધિકરણમ કર્મ અસ્તિ કર્મ અભાવત્વાત અકર્મણઃ. કે અકર્મ એટલે તો કર્મનો અભાવ છે. અકર્મનો અર્થ શું થાય? કર્મનો અભાવ છે. અને જો કર્મનો અભાવ છે એમાં કર્મ રહી શકે? અકર્મણી કર્મ યઃ પશ્યેત. નહીં રહી શકે. તો અકર્મમાં કર્મ જોવું એ તો શું છે? વિપર્ય છે. આત્મા અકર્મ છે. આત્મામાં કોઈ કર્મ થતા નથી, છતાં પણ એ શું જુએ? કર્મ જુએ છે. એટલે શંકરાચાર્ય કહે છે અતઃ વિપરીત ગૃહીતે એવ કર્મ અકર્મણી લૌકિકૈ. અને એટલા માટે આ બધા જે લૌકિક છે, જે બધા મનુષ્યો જે છે એ કર્મના અધિકરણમાં અકર્મ જુએ છે અને અકર્મમાં એ કર્મ જોઈ રહ્યો છે. આમ વિપરીત ગ્રહણ થતું હોવાથી શું થાય? મૃગતૃષ્ણિકાયામ ઉદકમ શુક્તિકાયામ વા રજતમ. જેવી રીતે પેલો ગરમ તપેલો ડામરનો રસ્તો છે. ગરમ રસ્તો જે છે એ ગરમ રસ્તા પર પાણી હોઈ શકે, છતાં પણ ત્યાં શું દેખાય છે? પણ એ પાણી છે એમ જો માની લીધું તો એ વિપરીત ગ્રહણ થઈ ગયું. પણ એને ખબર છે કે આ મૃગ તૃષ્ટિકા છે, તો એ શું છે? યથાર્થ ગ્રહણ છે. એ જ રીતે શુક્તિકાયામ રજત. તિથલ કિનારે ગયા હોય, પેલી છીપલી ત્યાં પડી હોય, તો પેલી છીપલી જે ત્યાં પડી છે એમાં પેલા સૂર્યના કિરણ પડે અને સૂર્યના કિરણ જે ત્યાંથી પરાવર્તિત થઈ રહ્યા છે એ ચમકે છે. તો એ ચમક કોના જેવી દેખાશે? ચાંદી જેવી દેખાશે. રજત. એટલે એને શું લાગ્યું? આ રેતીમાં ચાંદીનો સિક્કો પડ્યો છે. ત્યાં ગયા પછી શું ખબર પડે? આ તો છીપલી છે. તો જેમ પેલી સુક્તિકામાં રજતના દર્શન થાય છે એમ આત્મા જે અકર્મ છે, જેમાં કોઈ પ્રકારના કર્મ શક્ય નથી, એ શું જોઈ રહ્યો છે? કર્મ જુએ છે. જો પોતાને કરતા ભોગતા માની રહ્યો છે. નનુ કર્મ કર્મ એવ સર્વેશામ ન ક્વચિત વ્યભિચરતી. પણ તમે આ કર્મ ને અકર્મ ને કર્મ કરો ને એ બધું ગોટાળા જ છે. કેમ? કર્મ કર્મ છે ને અકર્મ અકર્મ છે. આ સીધી વસ્તુ બોલી દો ને એટલે કામ પતી ગયું. કેમ? સર્વેશામ ન ક્વચિત વ્યભિચરતી. બધાને માટે સરખું જ છે. કર્મ છે એટલે કર્મ છે, અકર્મ છે એટલે અકર્મ છે. સર્વેશામ બધાને માટે શું છે? એ કોઈ જુદું જુદું વ્યભિચરતી એટલે કે બધાને માટે જુદા જુદા નિયમ બનાવી શકો નહીં. જેને કર્મ એટલે કર્મ જ કહેવાય ને અકર્મ એટલે શું છે? અકર્મ. જે કર્મ કરી રહ્યો છે એટલે કર્મ કરી રહ્યો, સીધી વસ્તુ. અને જે કર્મ કરતો નથી તે શું છે? એ કર્મ કરતો નથી, સીધી વસ્તુ. આટલું સીધું નથી. જો આ વિચાર ગઈકાલે આપણે જોયું. આપણને શું લાગે છે? ચાલી રહ્યો છે એટલે કર્મ કરી રહ્યો છે. એક દાદા, એમનું વજન 110. દાદાનું વજન કેટલું? 110 કિલો. કોકના ઘરે પહોંચ્યા અને બેઠા. જો આ સાંભળો. પછી અમને તો એમ લાગે કે અત્યારે જ તમે ફોન કરો ને, અત્યારે જ આવી ગયા. હા, 110 કિલોમીટરની સ્પીડે આવ્યો. 110 કિલો વજન. કઈ ગતિ આવ્યા? 110 ની સ્પીડે આવ્યો. દોડી શકે? 110 નહીં, એ 40 નહીં દોડી શકે. પણ શું કે છે? હું 110 સ્પીડે આવ્યો. એ આવ્યા. કોણ આવ્યું? ગાડી. જો આ સમજ. ગતિ કોની છે? 110 કિલોમીટરે ગાડી હાંકવામાં આવી, તો ગતિ ગાડીની છે. પણ એ બોલી શું રહ્યા છે? અમે 110 કિલોમીટરે આવ્યા. એ જ રીતે કર્મની નિષ્પત્તિ જે છે એ શરીરથી થાય છે.
પણ શું માની લીધું? હું કર્મ કરું છું. શંકરાચાર્ય કહે છે તું જેટલું સરળ સમજવા માટે પ્રયત્ન કરે છે કે કર્મ ને કર્મ કહેવાય, અકર્મ ને અકર્મ કહેવાય, એ શક્ય જ નથી. તદના શંકરાચાર્ય બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. તદના આવું શક્ય જ નથી. કેમ? નૌસ્થસ્ય નાવી ગચ્છન્ત્યામ તટસ્થેષુ અગતિષુ નગેષુ. બહુ સુંદર દ્રષ્ટાંત આપે. ધારો કે તમે નાવમાં બેઠા છો, નાવમાં તમે બેઠા છો અને નાવમાં શું થઈ છે? એ નાવ શું થઈ રહી છે? નાવી ગચ્છન્ત્યામ. એ નાવ ગતિ કરે, ચાલી રહી છે. તમે બોટમાં બેઠા છો અને બોટ ચાલી રહી છે, પણ તમને અનુભવ શું થશે? તટસ્થેષુ અગતિષુ નગેષુ પ્રતિકૂલ ગતિ દર્શનાત. આ ટ્રેનમાં આવું થાય, નાવમાં જ થાય. એમ ને એ વખતે ટ્રેન નથી, નાવ હતી, એટલે શંકરાચાર્ય નાવનું દ્રષ્ટાંત આપે કે નાવમાં બેઠા હોય ને આપણે આગળ વધી રહ્યા હોય તો ગતિ આપણે કરી રહ્યા છે અને પેલા કિનારા પર જે વૃક્ષાદી જે બધી વસ્તુઓ છે એ સ્થિર છે, પણ આપણને શું લાગે? એ ગતિ કરી રહ્યા છે વિપરીત. સમજો વિપરીત ટ્રેનમાં બેઠા હોય, બધી વસ્તુ વિપરીત ગતિમાં જઈ રહી હોય એવું દેખાય છે. પ્રતિકૂલ ગતિ દર્શનાથ દૂરેષુ ચક્ષુષા. એટલું જ નહીં, બીજું દ્રષ્ટાંત આપે. દૂરેષુ ચક્ષુષા, આંખથી ધારો કે કોઈ વસ્તુ બહુ દૂર છે. અસ્તન નિકૃષ્ટેષુ, કોઈ રીતે નજીક છે જ નહીં. ગચ્છત્સુ ગત્ય ભાવ દર્શનાથ. બોલો ચંદ્રમા છે, આપણે ચંદ્રમાં શું લાગી રહ્યો? સ્થિર. ચંદ્રમાં સ્થિર છે. જ્યાં ગતિ નથી ત્યાં આપણે શું કરીએ છીએ? ગતિ જોઈએ છે. અને જ્યાં ગતિ છે ત્યાં આપણને શું દેખાય? ગતિ દેખાતી જ નથી. બહુ સુંદર દ્રષ્ટાંત છે. આ ટ્રેનમાં તમે જાઓ ને તો જેટલી નજીકની વસ્તુઓ છે ને એ ગતિ કરતી દેખાય, પણ દૂરની વસ્તુ છે એ શું દેખાશે તમને? આ જોજો માતાજી, અમે તો ટ્રેનમાં એ બધી વાતો કરીએ ને, બહાર ટ્રેનની બહાર જોવાનું ખાલી. માતાજી, અમે તો ટ્રેનમાં આવે ને, ભેળ આવે એટલે ભેળ ખાઈએ, પછી ઈડલી વાળો એટલે ઈડલી. માણસને ભોગ બુદ્ધિ એવી છે કે આ કુદરતમાં જે થઈ રહ્યું છે ને જે સરસ મજાનું એને દર્શન કરવાની એને શું છે? બોલો સાપુતારા જાય ને તો ત્યાંય શું કરતું હોય? અત્યંત ભોગ બુદ્ધિ છે. એટલે ચર્ચા પણ એની જ થતી હોય. શંકરાચાર્યજી આપણા જીવનનું દ્રષ્ટાંત આપે. આપણા જીવનનું દ્રષ્ટાંત આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા કે જે નજીકની વસ્તુ છે એમાં આપણને વિપરીત ગતિ દેખાઈ રહી છે અને જે દૂરની વસ્તુ ખરેખર ગતિ કરી રહી છે એમાં આપણને શું દેખાય? કોઈ ગતિ દેખાતી જ નથી. એવમ ઇહપી, એ જ પ્રકારથી અહીંયા પણ છે. ઇહમ અપી એટલે કે અહીંયા. કેમ? અકર્મણી અહમ કરોમી ઇતિ કર્મ દર્શનમ. આત્મા, જો આત્મા એટલે તમે, આ સમજવાનું. પેલું લલ્લુ પાન વાળા જેવું કરવાનું નહીં પાછું. આત્મા એટલે તમે. તમે કેવા છો? અકર્મણી, કર્મ રહિત છો. અને છતાં બધા શું કરે છે? અહમ કરોમી ઇતિ કર્મ દર્શનમ. અકર્તા આત્મા હોવા છતાં પણ બધા એક સમાન રીતે શું કહે છે? અહમ કરોમી ઇતિ અહંકાર. કર્મણી ચ અકર્મ દર્શનમ વિપરીત દર્શનમ. આમ જે અકર્મ આત્મા છે એમાં એ કર્મ જોઈ રહ્યો છે અને જ્યાં કર્મ ખરેખર થઈ રહ્યા છે ત્યાં એ અકર્મના દર્શન કરે છે. ગઈકાલે આપણે જોયું એમ કે આપણને એવું લાગે છે કઈ કરતો નથી, પણ અંદરથી તો શું ચાલતું હોય? બહારથી આપણને એમ લાગે કઈ કર્મ કરતો નથી, પણ એ કર્મ કરતો નથી. હું કર્મ કરતો નથી એ નિશ્ચય કરવો પણ શું છે? પોતાને અટકાવી રહ્યો છે. જો સમજો, જેમ પેલી ગાડી ઢાળ પર હોય અને પેલી બ્રેક મારી રાખે એમ જયારે એ કર્મ કરતો નથી ત્યારે શું થઈ રહ્યું છે? કર્મ ન કરવાનો એનો જે સંકલ્પ છે એ સંકલ્પ પણ કર્તૃત્વ જ છે. હું નહીં બોલું. એ નાના છોકરાને એવું થતું હોય, જાત ખટપટ થઈ જાય, જ્યાં હું નથી ખાવાનો. મમ્મીને ખબર છે પેલું અંદરથી તો શું છે? પેલી ઈચ્છા છે, પણ બહાર શું બતાવે? મને કોઈ ઈચ્છા નથી, માન નથી ખાવું, મેં કહ્યું ને. એટલે મમ્મી શું કરે? સારું, જા અહીંયા મૂક્યું, તાર ખાવું હોય તો ખાજો. જ્યાં મમ્મી એમ ફરીને જાય એટલે પેલો શું કરવાનું? એનો અર્થ શું થાય? જયારે એમ કે છે કે મારે નથી ખાવું, ખરેખર અંદર તો શું છે? ખાવું છે. તું શું કરે? મમ્મી હું કઈ કરતો જ નથી, કઈ નથી કરતો. મમ્મીને ખબર છે કે આ કઈ કર્યા વગર રહેવો છે જ નહીં. જો આવી જાય એટલે શંકરાચાર્ય કહે છે કે અકર્મ કર્મણી અકર્મ દર્શનમ.
વિપરીત દર્શનમ યેન તન નિરાકરણાર્થમ યુજ્યતે કર્મણીય કર્મય પશ્યેત. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી વિપરીત દર્શન આપણે કરી રહ્યા છીએ અને એટલા માટે એ વિપરીત દર્શનની નિવૃત્તિ માટે ભગવાન આ પ્રકારથી કહે છે તદ એ તદ ઉક્ત પ્રતિવચનમ અભિ અસકૃત. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કે આ વિપરીત દર્શન છે. જો ભગવાન બીજા અધ્યાયથી શરૂ કરીને આ ચોથા અધ્યાય સુધીમાં અનેક વાર આ કહી ગયા, અનેક વખત આપણને આ સમજાવવામાં આવ્યું છે અને સમજાવ્યા પછી પણ આપણે વારંવાર શું કરતા રહીએ, ફરી ફરી એનો એ જ પ્રશ્ન પૂછતા રહીએ છીએ, એની જ શંકા કરતા રહીએ છીએ. ઉક્ત પ્રતિવચનમ, પેલો પ્રશ્ન કરે છે, શંકા કરે છે, પ્રતિવચનમ એને પછી આપણે ઉત્તર આપીએ જ વિચાર. અપી અસકૃત, અસકૃત એટલે શું છે? સકૃત એટલે એક વાર, અસકૃત એટલે શું છે? અનેક વાર. તો કે આ અનેક વાર આ પ્રકારની ચર્ચા શા માટે કરવામાં આવી? અત્યંત વિપરીત દર્શન ભાવિત તયા મો મુખ્યમાન લોક શ્રુતમ. કે આ લોક કેવું છે? મો મુખ્યમાન, આ શબ્દ બહુ સુંદર છે. મો મુખ્યમાન, મો મુખ્યમાન એટલે શું છે? અત્યંત મોહિત થઈને બેઠો છે. એ જે જુએ છે, એ જે સમજે છે, એ જે જાણે છે એને શું માને છે? અંતિમ માની રહ્યો છે. પણ એની દ્રષ્ટિ તો કેવી છે? અત્યંત વિપરીત દર્શન ભાવિતયા. એનું દર્શન તો અત્યંત વિપરીત છે અને છતાં પણ એ પોતાને શું માને છે? સ્વયં પંડિતા મન્યમાના. પોતાને શું માને? હું તો પંડિત છું. કોઈની સામે આ પ્રવચન સિવાય ક્યાંય મોડું ખોલવા જેવું જ નથી આવી છે. કેમ? એટલે દરેક જણ પોતાને એટલો ડાયો માનતો હોય, એટલે એનું ડાયપણ જ બતાવતો હોય. મેં આમ કર્યું માતાજી, મેં આમ કર્યું ને પેલું હું આમ કરું. એટલે પણ તું જે કરે તું કરતો જ નથી, પછી કરે છે કરવાનું છું. મહાત્મા પાસે નિયમ છે, ભાગવતમાં બહુ સુંદર દર્શન કે મહાત્મા પાસે જઈએ ને તો ચૂપ રહેવાનું. પેલો મહાત્મા પાસે જઈને શું કરતો હોય? બોલ બોલ કરતો જ હોય. પોતાના જ્ઞાનનું, પોતાના ધનનું એ શું કરે? પ્રદર્શન જ કરતો હોય. તો મહાત્મા પાસે જે ખજાનો પડ્યો છે એ ખજાનો આપણે જાણી શકીએ, સમજી શકીએ. ધારો કે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે, એની ચર્ચા શરૂ કરે, એનો શું થાય? હું હંમેશા એટલે એ સાંસારિક ચર્ચા જ્યાં થતી હોય ને ત્યાં બેસવાનું જ નહીં. ખરેખર કે આમે આપણે વિપરીત બુદ્ધિ વાળા છે, આ વેદાંત સમજીને કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ છે અને પેલો આવીને પાછો શું કરી જાય? એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. માતાજી એને શું કામ ત્યજ્યો? અમે જ નારાયણનું નામ લેવાનું છોડી દીધું જ. લોકોને પોતાની સિદ્ધિ, પોતાનું ધન, પોતાનું જ્ઞાન, પોતાની સમજ પ્રગટ કરવાની શું છે? એક આદત પડી ગઈ. જે માણસ એકનું એક 5 વાર બોલે ને એનો અર્થ શું થયો? એને એવું જ લાગે કે આ પેલો મને સાંભળતો નથી અને સાંભળે છે તો સમજતો નથી, એટલે મારે એને શું કરવું પડે? એને સમજાવવું પડે. બહુ વર્ષો પહેલા એક સાધક મારી પાસે એ પ્રશ્ન પૂછે, જો આ સમજ, એ પ્રશ્ન પૂછે અને પછી કે આ મારો પ્રશ્ન છે ને તમને નહીં સમજાય, હું તમને સમજાવું હું શું પૂછવા માંગુ છું. એનો અર્થ શું થયો? જો તારો પ્રશ્ન હું સમજી શકું એમ જ નથી તો તું પૂછે છે શું કામ? તો પ્રશ્ન જ મને નથી સમજાતો તો પછી ઉત્તર આપવાનો છે. જે પ્રશ્ન પૂછે અને પછી પ્રશ્ન સમજાવે ને એને ક્યારેય ઉત્તર આપવાનો જ નહીં. હકીકત તમને કે એને તમારો ઉત્તર સાંભળવામાં રસ નહીં હોય. એને રસ શામાં છે? મારો પ્રશ્ન કેમ? અત્યંત વિપરીત દર્શન ભાવિતયા. એ શું છે? અત્યંત વિપરીત ભાવનામાં એ બેઠો છે. મો મુખ્યમાન, અત્યંત મોહિત થઈને બેઠો છે અને પછી શું કરે છે? લોક શ્રુતમપી અસકૃત તત્વમ વિસ્મૃત્ય મિથ્યા પ્રસંગમ અવતાર્ય ચોદયતિ ઇતિ પુનઃ પુનઃ ઉત્તરમાહ. ભગવાન વારંવાર આ ફરી ફરી આવી ચર્ચા શા માટે કરતા રહે છે? કે પેલાને ગમે એટલું સમજાવીએ, એ સમજાવ્યા પછી પણ શું થાય? અનેક વાર એને તત્વ અસકૃતમ તત્વમ, અનેક વાર એને આ તત્વની ચર્ચા કરવામાં આવી, આ તત્વ એને સમજાવવામાં આવ્યું, પણ તત્વ સમજાવ્યા પછી શું થાય છે? વિસ્મૃત્ય, ભૂલી જાય છે. ભૂલીને શું કરે? મિથ્યા પ્રસંગમ અવતાર્ય. જે સમજાવવામાં આવ્યું છે એ સમજતો નથી અને ધારો કે પણ સમજ્યો છે તો એનું પાકું થતું નથી. એ ભૂલી જઈને પાછો શું કરવા માંડે? આ મિથ્યા પ્રસંગમાં, આ મિથ્યા જગતમાં પાછો એ વ્યવહાર કરવા જ માંડે.
અને એટલા માટે શું કરવું પડે? મિથ્યા પ્રસંગ અવતાર્ય અન્ય મિથ્યા પ્રસંગનો અવતરણ કરીને દ્રષ્ટાંત આપીને એ સતત શું કરતો રહે? શંકા જ બતાવે. હું પૂર્ણ કેવી રીતે હોઈ શકું કે નહીં? તું છે જો આવી જા. તમે પૂર્ણ ચૈતન્ય જો હકીકત છે, પણ એ સમજતા નથી એટલે શું કરે? વારંવાર શંકા કરતા રહીએ. આવી જા. અને એટલે ભગવાને પણ શું કરવું પડે? ફરી અન્ય પ્રસંગ ઉત્પન્ન કરીને જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા પ્રકારે ભગવાન શું કરતા રહે છે? આપણને સમજાવતા જ રહે છે. અવતાર્ય પુનઃ ઉત્તરમાહ ભગવાન દુર્વિજ્ઞેયત્વમ ચ આલક્ષ્ય વસ્તુનઃ. આ વસ્તુ જે આત્મ તત્વ જે છે એ દુર્લક્ષ્ય સમજવું, દુર્વિજ્ઞેયત્વ એને સમજવું અઘરું જ છે. કર્મમાં રહીએ છે, સંસારમાં રહીએ છે, એટલે હું અકર્તા આત્મા છું, હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, એ સમજવું પણ શું છે? એટલું સહેલું છે જ ને. કેમ? પણ અહીંયા અત્યારે જ કીધું ને, કર્મમાં અકર્મ તો પહેલી વાર કીધું. શંકરાચાર્ય કે પહેલી વાર કીધું જ નથી, આગળ કેટલી વાર કહી ગયા. શું કહી ગયા? અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે? અવિકારી છે. અવિકારી છે તો કર્મ શક્ય જ નથી. એટલું જ નહીં, આ આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે ઇત્યાદિના આત્મની કર્મ અભાવ. આત્મામાં કર્મનો અભાવ છે એ બીજા અધ્યાયથી જ ભગવાન આપણને સમજાવી રહ્યા છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધ ઉક્ત વક્ષ્યમાણ. આ પ્રકારથી શ્રુતિ અને સ્મૃતિમાં અનેક પ્રકારથી આપણને આ સમજાવવામાં આવ્યું છે, અને અનેક પ્રકારે આપણને સમજાવ્યા પછી પણ એ સમજાતું નથી. એટલે ભગવાન જુદા દ્રષ્ટિકોણથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ આપણે જોઈ ગયા 13મા શ્લોકમાં, તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ. આ બધાનો કર્તા હું હોવા છતાં પણ અર્જુન, હું તો સ્વયં કેવો છું? અકર્તા છું. અને આ પ્રકારથી જે મને અકર્તા ઓળખે છે એને પણ શું થઈ જાય છે? મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેમ? કારણ કે એનો આત્મા અને મારો આત્મા બે છે જ નહીં અર્જુન. એ પરમાત્માને અકર્તા ઓળખે છે તો એ આત્માને પણ અકર્તા ઓળખે જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી અહીંયા આ ગીતાને સ્મૃતિ કહેવાય. ગીતા જે છે એ સ્મૃતિ છે. કેમ સ્મૃતિ છે? કારણ કે વ્યાસ ભગવાને જે સાંભળેલી ગીતા, એ જ ગીતા વ્યાસ ભગવાને શું કર્યું? મહાભારતનો ઇતિહાસ જયારે લખ્યો તો એમણે જે સાંભળ્યું હતું એ શું કર્યું છે? એ ગીતા રૂપે લખ્યું છે. અને શ્રુતિ કોને કહેવાય? જે વેદમાં ઉપનિષદ આદિ જે છે એને શ્રુતિ કહેવાય. મહાભારતમાં જે આ છે એને શું કહેવામાં આવે? સ્મૃતિ કહેવામાં આવે. ન્યાયતઃ એટલે શું છે? તર્કથી. ન્યાયનો શું થાય? તર્કથી. શંકરાચાર્ય કહે છે શ્રુતિમાં પણ આ પ્રસિદ્ધ છે, સ્મૃતિમાં પણ આ પ્રસિદ્ધ છે, અને તર્કથી પણ વિચારીએ તો આત્મા ક્યારેય કરતા પુરવાર થતો જ નથી. ઉક્ત વક્ષ્યમાણ. શંકરાચાર્ય કહે છે આગળ ઉક્ત એટલે કહેવામાં પણ આવ્યું છે, વક્ષ્યમાણ એટલે કે આ હવે પછી પણ આપણને શું છે? કહેવામાં આવશે. તસ્મિન આત્મની કર્મ અભાવે અકર્મણી. આ પ્રકારથી આત્મામાં કર્મનો અભાવ છે, અને કર્મનો અભાવ હોવા છતાં પણ અકર્મણી કર્મય પશ્યેત. એ અકર્મ આત્મામાં શું જોઈ રહ્યો છે? કર્મ જોઈ રહ્યો છે. કર્મ વિપરીત દર્શનમ અત્યંત નિરૂઢમ. નિરૂઢમ એટલે સ્વાભાવિક. એટલા માટે જ કહું, જે અત્યારે આપણા માટે બહુ સ્વાભાવિક આપણને લાગી રહ્યું છે એ ખરેખર સ્વરૂપ છે જ નહીં. એનો જન્મ થયો, એનું મૃત્યુ થયું, આ બધી વસ્તુ આપણને શું લાગે છે? પેલો જન્મ્યો, પેલો મર્યો, પેલા એ ખાધું, મેં ખાધું, હું સુખી થયો, પેલો દુઃખી થયો, આ બધું આપણે શું કરતા રહીએ? અત્યંત નિરૂઢ એટલે કે એમાં સારી રીતે એ આરૂઢ થઈ ગયેલો. પોતાને જન્મ મરણ વાળા માનવું, પોતાને દેહ બુદ્ધિ માનવું, આ બધી વસ્તુ કેવી છે? બહુ સહજ આપણને લાગે છે, પણ ખરેખર એ સહજ છે? એ તો કેવું છે? કર્મ વિપરીત દર્શન. આ તો વિપરીત દર્શન છે. યતઃ કિમ કર્મ અકર્મ કવયોપ્યત્ર મોહિતઃ. અર્જુન, હું આ દુર્વિજ્ઞ છે એમ નથી કહેતો. શંકરાચાર્યજી કહે છે આ કર્મ અને અકર્મને સમજવું અઘરું છે એવું શંકરાચાર્યજી કહે છે. હું કહેતો નથી, ભગવાન આગળ કહી છે કવયોપ્યત્ર મોહિતા. ભલભલા કવિઓ, ક્રાંતદર્શી પંડિતો પણ આ બાબતે શું છે? ગૂંચવાઈ જ ગયેલા છે, મોહિત જ છે. આપણે માનીએ છીએ કે આ સરળ છે, એ સરળ નથી.
દેહાદિ આશ્રયમ કર્મ. અકર્મણી કર્મ એટલે કે આત્મામાં કર્મનો અભાવ હોવા છતાં પણ એ અકર્મ આત્મામાં શું જુએ છે? કર્મ જુએ છે. એ જ રીતે કર્મણી અકર્મય પશ્યેત દેહાદિ આશ્રયમ કર્મ. આ કર્મ જે છે કોને છે? દેહાદિ આશ્રયમ. કર્મ જે થઈ રહ્યા છે કોને કારણે થઈ રહ્યા છે? દેહને કારણે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાશુ વર્તન્તે. ઇન્દ્રિયના વિષયમાં જઈ રહી છે. આ શરીર કામ કરી રહ્યું છે, પણ શું કરવામાં? આત્મની અધ્યારોપ્ય. આ જેટલા દેહાદિ ઉપાધિથી કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મનો એને શું કરી દીધો? આત્મા પર અધ્યારોપ કરી લીધો. અહમ કર્તા મમ એતત્ કર્મ. હું કરતા છું, આ મારું કર્મ છે. અસ્ય ફલમ ભોક્તવ્યમ. આ કર્મ ફળ હું ભોગવીશ. આમ પોતાના પર કર્મ કર્તૃત્વનો અધ્યારોપ છે, કર્મનો અધ્યારોપ છે, અને કર્મ ફળનો અધ્યારોપ કરીને શું કરે? હું કરતા છું અને આટલા કર્મ હું ભોગવીશ. આ સંપૂર્ણ જીવન આપણું આમ જ પસાર થાય છે. આ સમજ આટલું મેં કર્યું ને આટલું કરવાનું બાકી છે ને. જ્યાં જુઓ ને ત્યાં કર્મની ચર્ચા છે. અને કર્મની ચર્ચામાં પાછું શું કરે? કોનું કર્મ શ્રેષ્ઠ, કોનું ઘર શ્રેષ્ઠ. સતત શું કરીએ છીએ? કર્મની જ સરખામણી કરીએ અને એમાં જ આપણી બુદ્ધિ ફરતી જ રહે છે. અને એટલે શું કહે? અહમ કરતા મમ એતત્ કર્મ. હું કરતા છું, આ મારું કર્મ છે અને આ કર્મ ફળ હું ભોગવીશ. આ ત્રણમાં જ આપણી બુદ્ધિ ફરે છે. આ સમજમાં આ ત્રણમાંથી બહાર નીકળતી જ નથી. એટલું જ નહીં, આગળ કે છે જો સમજ, હું કરતા છું, આ મારું કર્મ છે અને આ કર્મનું આ ફળ હું ભોગવીશ. આટલું જ અટકતો નથી. અહમ તુષ્ટિમ ભવામી યેન અહમ નિરાયાસઃ કર્મ સુખી શ્યામ. હું તો શાંતિથી બેઠો છું, સુખેથી બેઠો છું. શાંતિથી બેઠો છે, ચૂપ થઈને બેઠો એટલે શાંતિથી બેઠો. નાના છોકરાઓ હોય ને, દોડા દોડ કરતા હોય, બોલ બોલ કરતા હોય, એટલે આપણે જોઈ બેસી જાજો, બેસી જજો, ચૂપ, બિલકુલ બોલવાનું, ચૂપ. કેટલો વખત જશે એને ગમે ચૂપ ચૂપ જાશો તો ચૂપ કોને લેવું? બસ એ આમ આંગળી આપણે આમ કરીએ ને એટલે શું કરે? હોઠ પર આમ આંગળી કરીને બેસી જાય. કેટલો વખત જશે એ બેસે ને, પણ અંદર તો શું ચાલતું હોય? આમ ક્યાં પેલી મમ્મી ગઈને ઉઠું જોશે, સ્પ્રિંગની જેમ છટકે. જ્યાં મમ્મી એમ બાજુના રૂમમાં ગયેલો પેલો શું થાય? એનો શું થાય? એ ચૂપ બેઠેલો, એ ચૂપ બેસે જ નહીં. જો સમજો આપણી હાલત એ જ છે. પણ હવે મોટા થઈ ગયા ને એટલે ડાયા બનીને બેઠા છે, એટલું જ છે. આ સમજ એટલે શંકરાચાર્ય શું કહે છે? અહમ તુષ્ણિમ ભવામી. હું ચૂપ થઈ ગયો. એના અહમ નિરાયાસઃ કર્મ. કોઈ હું પ્રયત્ન કરતો જ નથી. આ બેઠો સુખી શ્યામ, હું સુખી થઈ જઈશ. ઇતિ કાર્યકરણ આશ્રય વ્યાપાર ઉપરમમ. આ દેહાદી વ્યાપાર કરતા નથી. દેહાદીથી કોઈ કર્મ થતું નથી અને કર્મ થતું નથી એનો કોના પર આરોપ કરી દો? હવે હું કોઈ કર્મ કરતો નથી. તત્કૃતમ સુખીત્વમ આત્મની અધ્યારોપ્ય ન કર્મ કરોમિ કિંચિત. આમ પેલો દેહાદીનો વ્યાપાર થઈ રહ્યો છે તો એ કર્મનો આત્મા પર આરોપ કર્યો. એ જ રીતે દેહાદી વ્યાપાર થતો નથી એનો પણ શું કરવામાં આવે? આત્મા પર જ આરોપ કરી દીધો. અને આરોપ કરીને શું કહે છે? ન કરોમિ કિંચિત તુષ્ણિમ સુખમ આસમ. હું કઈ કરતો નથી, શાંતિથી બેઠો છું. ઇતિ અભિમન્યતે. આ શું કરે છે? આવું અભિમાન કરી રહ્યો છે. જો વિચારી દો. એટલે ભગવાન આગળ કહી ગયા ને, કર્મને પણ જાણવાની જરૂર છે, અકર્મને પણ જાણવાની જરૂર છે. ખરેખર જે આપણો ગૂંચવાડો છે ને બધો અકર્મનો છે. કર્મ તો કરીએ જ છે. જો આ સમજ, કર્મ કરીએ છીએ, કર્મફળ મળે છે ને કર્મફળ ભોગવીએ છીએ. આ તો આપણે માટે છે. પણ જે મોટો ગૂંચવાડો જે છે ને એ અહીંનો આ છે. આ સમજ, હું કઈ કરતો જ નથી કરતો કેવું પણ શું છે? વાણીનું કર્મ છે. હું કઈ કરતો નથી એ કેવું પણ શું છે? કર્મ જ છે. જો વિચાર, તો હવે હું નહીં કહું એ પણ શું છે? કર્મ. તો પછી હવે હું હું બધા કર્મનો ત્યાગ કરી દઉં, આજથી હવે હું કોઈ કર્મ નહીં કરું, એ પણ શું થયું? એટલે શંકરાચાર્ય કહે છે દેહાદીનો વ્યાપાર થઈ રહ્યો છે, પ્રવૃત્તિ થઈ રહી છે. હા,
તો દેહાદિની પ્રવૃત્તિને આત્મા પર આરોપ કરે છે. એ જ રીતે દેહાદિના ઉપર રમ થઈ ગયા. આ દેહાદિ કોઈ પ્રવૃત્તિ કરતા નથી, એ નિવૃત્તિને પણ શું કરવામાં આવે? આત્મા પર જ આરોપ કરવામાં આવે. આમ દેહાદિના વ્યાપારને આત્માનો વ્યાપાર માન્યો, અને દેહાદિ કોઈ વ્યાપાર કરતો નથી, એટલે કે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તો એને પણ શું કરવામાં આવે? પોતાના પર જ આરોપ કરી લીધો. આમ કર્મનો પણ આરોપ કરીએ છીએ, અકર્મનો પણ આપણે શું કરીએ? આરોપ કરીએ જ છે. હું કઈ કરતો જ નથી. આ વાક્ય જો આજકાલ શું કરો? હું કઈ કરતો જ નથી, કઈ નથી કરતો. ઇતિ વિપરીત દર્શનમ. શંકરાચાર્ય શું કહે છે? તત્ર ઇદમ લોકસ્ય વિપરીત દર્શન અપનયનાય આહ ભગવાન. ભગવાન આવું શા માટે કહી રહ્યા છે? આ રીતે જે લોકો વિપરીત દર્શનમાં બેઠા છે, એ વિપરીત દર્શનની નિવૃત્તિ માટે, અપનયના એટલે શું છે? એ નિવૃત્તિ માટે એને આ કહેવામાં આવી રહ્યું છે. એનો અર્થ શું થાય? ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરવા માત્રથી અકર્મ છે, અને ભૌતિક રીતે કર્મ કરવાથી કર્મ છે. જો વિચારી જુઓ, આપણી જે બધી દ્રષ્ટિ છે ને ભૌતિક જગત પર છે. સંન્યાસ પણ એ જ છે. જો સમજો, અકર્મને સંન્યાસ પણ કહેવામાં આવે. અકર્મ એટલે શું કહેવાય? સંન્યાસ. કર્મનો ત્યાગ કરી દેવો. પણ જેને સંન્યાસ કહેવામાં આવે છે, જેને કર્મનો ત્યાગ કહેવામાં આવે છે, પણ ત્યાં પણ ખરેખર કર્મનો ત્યાગ છે. ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરવાનો છે. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા આપણે, ઇન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન. ઇન્દ્રિયોથી કોઈ પણ પ્રકારના વિષયો એ ગ્રહણ કરતો જ નથી. મનસા સ્મરણ, પણ મનથી શું કરતો રહે? અનેક પ્રકારના કિલ્લા બાંધતો ફરે. જો વિચાર, દેહાદિનો વ્યાપાર દેખાતો નથી. જો વિચાર, એટલે જ કહું, એ જો આમે પેલી માળા નહીં કરી શકીએ, આપણે શાંતિથી બેસી શકતા નથી, તો ધ્યાનમાં તો પેલું મન શું થવાનું? ક્યાં ક્યાં ભટકી આવે. જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ક્યાંથી ક્યાં ફરી આવે. જો શિવ બાબા, આ લોકો એવું કહે છે કે અમારા શિવ બાબા અલગ છે, તો પછી આપણા શંકર ભગવાન એના શિવ બાબામાં શું ફરક શરૂ થાય? પણ એ લોકોએ તો કીધું બિંદુ સ્વરૂપ છે. આપણા તો કૈલાસ ધામમાં બેઠા. મનસા સ્મરણ એને શું કહેવાય? પેલું મનથી નથી છું. ત્રીજા જ અધ્યાયમાં કહ્યું એમને, બીજા અધ્યાયમાં ભગવાન આ કહી ગયા. પરમ દ્રષ્ટો નિવર્તતે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. જે આ વિષયો ગ્રહણ કરતો નથી, એના માટે બધા વિષયો શું થાય છે? જાણે કે પાછા ફરી ગયા. પણ કેવી રીતે? રસવર્જમ. પણ પેલી રસ બુદ્ધિ તો રહી ગઈ. તો એનો શું થાય? ભલે એ વિષય ગ્રહણ કરતો નથી, પણ વિષય માટેની જો રસ બુદ્ધિ અંદર રહી ગઈ છે, તો શું થવાનું? જ્યાં અનુકૂળતા આવી, અને બધી વસ્તુ શું થવાની? અંકુરિત થવાની છે. આપણને રસ બુદ્ધિ છે, એમ કર્મની પણ આપણને આદત પડી ગઈ છે. એટલે ધારો કે પણ ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરી દીધો, પણ કર્મની જે આદત પડી ગયેલી છે, એને કારણે શું થશે? કંઈક ને કંઈક કરતો જ રહેવાનો. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે આ જે લોકસ્ય ઇદમ લોકસ્ય વિપરીત દર્શન, આ લોકમાં જે વિપરીત દર્શન દેખાઈ રહ્યું છે, એ વિપરીત દર્શન જો સમજો, એટલે ભગવાન પેલું પશ્ચેદ કે છે. પશ્ચેદ નો અર્થ શું થાય? ભૌતિક રીતે કર્મનો ત્યાગની ના નથી પાડતા, પણ ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરવા માત્રથી તમને અકર્મ આત્માની પ્રાપ્તિ થવાની નથી. ખરેખર જે કરવાનું છે એ શું છે? પશ્ચેદ દર્શન કરવાના છે. હું અકર્તા આત્મા છું, એ શું કરવાનું છે? સમજવાનું છે. દર્શન કરવાનું એટલે કે હું અકર્તા આત્મા છું, એ દ્રઢતા આપણે લાવવાની છે. અને એ દ્રઢતા લાવવા માટે ભગવાન શું કરતા રહે છે? આહ ભગવાન. આ ભગવાન આપણને કહી રહ્યા છે, અત્ર ચ કર્મ કર્મ એવ સત કાર્યકરણ આશ્રયમ કર્મ રહિત વિક્રિયાત્મની સર્વૈ અધ્યસ્તમ. અને એટલા માટે જ કે છે આ કર્મ જે છે કોને આશ્રિત છે? દેહાદિ કાર્યકરણ આશ્રિત. આ દેહાદિ કાર્યકરણ જે છે, જે કર્મનો આશ્રય છે. અને આત્મા કેવો છે? કર્મરહિત વિક્રિયાત્મને. આત્મા તો કર્મરહિત છે. સર્વૈ અધ્યસ્તમ. જેને આ તત્વ જ્ઞાન થયું છે, એના સિવાયના બાકીના બધા લોકો તો શું કરી રહ્યા છે? આત્મા જે કર્મ રહિત છે, એને કર્મ કરવા વાળો માને છે. મેં કર્મ કર્યું, હમ કરો મી જાવ. અને દેહાદી આશ્રિત કર્મ જે છે, પણ એ કોને આશ્રિત માની લીધા? આત્માને આશ્રિત માની લીધા.
સર્વૈ અધ્યસ્તમ અતઃ પંડિતઃ અપી અહમ કરોમિ ઇતિ મન્યતે. અને એટલા માટે ગમે એવો શાસ્ત્રનો પંડિત પણ હોય, પણ જો એ પોતાને અકર્તા આત્મા જાણતો નથી તો એ પણ શું છે, એ શાસ્ત્રનો પંડિત છે પણ પોતાને તો શું માને છે, અહમ કરોમિ ઇતિ મન્યતે. એ પણ પોતાને શું માને છે, મેં આ કર્યું. અતઃ આત્મ સમવેતતયા લોક સર્વલોક પ્રસિદ્ધે, શંકરાચાર્ય કહે છે. અને એટલા માટે આ આત્મા જે છે એ આત્મા જેવો છે એવો શું કરવો પડે, આપણે ઓળખી લેવો પડે. અને જેણે આત્માને જેવો છે એવો ઓળખી લીધો છે તો શું થશે, સર્વલોક પ્રસિદ્ધે કર્મણી નદી કુલસ્થેષુ ઇવ વૃક્ષેષુ ગતિ પ્રાતિલોમ્ય ને અકર્મ કર્મ અભાવમ યથાભૂતમ ગતિ અભાવમ. નદી કિનારા પર જેટલા પણ વૃક્ષો છે જેની વિપરીત ગતિ આપણને જે દેખાઈ રહી છે, ભલે ગતિ દેખાય છે છતાં દર્શન તો શું કરવાના, સમજદારી શું છે કે વૃક્ષમાં ગતિ નથી. જો ગતિ દેખાય છે પણ ગતિ દેખાવા છતાં પણ કર્મ અભાવમ યથાર્થ ભૂતમ, ખરેખર તો શું છે, ત્યાં કર્મનો ગતિનો અભાવ છે. ગત્ય ભાવમ ઇવ વૃક્ષેષુ યહ પશ્યેત. આમ દેહાદી જે સંઘાત જે છે, કાર્યકરણ સંઘાત જે છે, એનાથી અનેક પ્રકારના કર્મ થઈ રહ્યા છે. જેમ પેલા વૃક્ષમાં ગતિ દેખાય છે પણ એની સમજ છે કે વૃક્ષમાં ગતિ થતી નથી, એ જ પ્રકારથી દેહાદીનો વ્યાપાર તો થઈ જ રહ્યો છે. પણ એ શું જુએ છે, હું કોઈ કર્મ કરતો નથી. જેમ ભૌતિક રીતે દેહાદીને શાંત કરવાનું નથી, અનેક પ્રકારના કર્મ થઈ રહ્યા છે, પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ જોવાનું શું છે, હું કોઈ કર્મ કરતો નથી. વૃક્ષમાં જેમ ગતિ દેખાય, ચંદ્રમાં જો આ સમજો, અત્યારે વાદળો છે ને, જો આ વિચાર, તમે વાદળો જો જોતા હોય તો વાદળોમાં ગતિ થઈ, પવન હોય ને, પણ વાદળોને તમે જયારે જોતા હોય તો તમને શું લાગે, પેલો ચંદ્ર દોડી રહ્યો છે. તો વાદળોની ગતિ આપણે કોના પર આરોપિત કરી, ચંદ્ર પર. અને એટલા માટે અહીં શંકરાચાર્યજી કહે છે કે ગમે એટલો દેહાદી વ્યાપાર થતો હોય, મન આદિથી વ્યાપાર થતો હોય, પણ જેમ પેલા વૃક્ષમાં ગતિ નથી એ જેમ દર્શન કરે છે, એટલે કે જુએ છે, સમજે છે, એ જ પ્રકારથી દેહાદીનો વ્યાપાર થવા છતાં પણ એ સમજે છે કે હું કોઈ કર્મ કરતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ